પવિત્ર શ્રાવણ મહિનામાં આપણે સૌ જાણીએ છીએ કે મહાદેવની ભક્તિમાં લોકો અલગ અલગ મંદિરોમાં, શિવાલયોમાં દર્શન માટે જતા હોય છે. એવું જ જામનગરમાં લાલપુર તાલુકામાં આવેલ ભોળેશ્વર મહાદેવનું મંદિર અને પુરાણિક મંદિર છે. ત્યાં લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં નાગરિકો માત્ર જામનગર જિલ્લામાંથી નહીં પણ આજુબાજુના બધા જ તાલુકાઓમાંથી, જિલ્લામાંથી દર્શન માટે આવતા હોય છે. ઘણા બધા લોકો પગપાળા પણ એટલે કે પદયાત્રા કરી અને આ મંદિરમાં દર્શન કરવા શ્રાવણ મહિનામાં જતા હોય છે. ત્યારે ખાસ કરી અને રવિવારે રાત્રે ચાલી અને સોમવારે સવારે વહેલી સવારે દર્શન કરવાની એક અલગ જ મહિમા છે. અને એના માટે જ્યારે હજારો લોકો પદયાત્રીઓ અહીંથી નીકળતા હોય ત્યારે આ જ રોડ ઉપર લગભગ 8-10 કેમ્પનું ખૂબ સરસ આયોજન થાય છે. એમાં દર વખતે સરદાર ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવે છે. અને સરદાર ગ્રુપનું નામ અને આ કેમ્પનું નામ મને લાગે છે કે ભોળેશ્વર મહાદેવ સાથે એટલી સરસ રીતે જોડાઈ ગયું છે કે દરેક પદયાત્રી આ કેમ્પમાં લગભગ થોડી વાર માટે ચોક્કસ રોકાય છે. એ આરામ કરે છે. નાસ્તાની અહીંયા સરસ વ્યવસ્થા હોય છે. પ્રસાદીની ખૂબ સરસ વ્યવસ્થા હોય છે. અહીંયા આરતી પણ ખૂબ સરસ રીતે મહાદેવની કરવામાં આવે છે. અને સાથે સાથે અહીં રાસ ગરબા, અન્ય એક પારિવારિક વાતાવરણ, એક ઉત્સાહ જેવું, મેળા જેવું વાતાવરણ હોય એ પ્રકારનું એક આખું વાતાવરણ હોય છે. ત્યારે હું સરદાર ગ્રુપના સર્વે સદસ્યોને આ સુંદર આયોજન બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે મને પણ ભગવાન ભોળિયાનાથના પ્રસાદીનો વિતરણ કરવાનો લાવો પ્રાપ્ત થયો. જે ભક્તજનોને હું એનું વિતરણ કરી શકી એ બદલે હું ધન્યતાની અનુભૂતિ કરી. અને અલગ અલગ ગ્રુપ, અલગ અલગ કેમ્પ્સમાં અલગ અલગ પ્રકારની સેવાઓ હોય છે. હમણાં જ એક ગ્રુપ એવું પણ મને મળ્યું જે આ તમામ કેમ્પોમાં સ્વચ્છતા અભિયાન સ્વયંભૂ કરે છે. એટલે એક આખું વાતાવરણ બધા એક થઈ અને માત્ર ભક્તિમાં લીન હોય એ પ્રકારે છે. ત્યારે સરદાર ગ્રુપને હું વિશેષ અભિનંદન પાઠવું છું આ સમગ્ર આયોજન બદલ. અને દર વર્ષે તેઓ આયોજન કરતા હોય છે. તો ભગવાન ભોળિયાનાથ એમને વધુને વધુ, ભોળેશ્વર મહાદેવ ક્યાંક આ પ્રકારના જ કાર્યો કરવાની, વધુ સેવા કરવાની શક્તિ આપે એવી આ તકે પ્રાર્થના સાથે આપ સૌને પવિત્ર શ્રાવણ માસના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અને આપણે સૌ વધુ સમરસતાથી પ્રગતિ કરીએ એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના સાથે. મહાદેવર. બેન, ખાસ કરીને તમે દર શ્રાવણ માસે ભોળેશ્વર, દર વખતે મને એમ લાગે છે કે સંખ્યા વધતી જ જાય છે પદયાત્રીઓની. અને ખૂબ મોટા ઉત્સાહથી, ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, ખાસ કરીને યુવાનો, આપણે એક કોશિશ હોય છે કે યુવાનોને આપણે ક્યાંક આપણી આખા ધર્મ સાથે, આપણી આખા ઇતિહાસ સાથે જોડીએ. પણ મને લાગે છે કે આજના યુવાનો જે છે એ સ્વયંભૂ ક્યાંક શિવની ભક્તિ સાથે અને કોઈ સેવાકીય કાર્ય સાથે જોડાયેલા છે. હું જોઉં છું કે યુવાનોની સંખ્યા દર વખતે વધતી જાય છે. એમાં યુવા દીકરા, દીકરીઓ બધા આ કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં. વડીલો હોય એ સ્વાભાવિક છે. પહેલાં પદયાત્રા હોય, ધાર્મિક કોઈ યાત્રા હોય એ માત્ર આપણે વડીલો પૂરતા સીમિત સમજતા. પણ આજે જે સંખ્યા દિવસે દિવસે યુવાનોની વધતી જાય છે એના માધ્યમથી આપણે ખ્યાલ આવે છે કે આપણા જે યુવાનો છે એ પણ એટલી જ ઈશ્વરની આરાધનામાં અને આપણા સમગ્ર આ સનાતન સંસ્કૃતિ સાથે મજબૂતીથી જોડાતા જાય છે. એ ખૂબ જ એક સરાહનીય વાત છે. ત્યારે દર વખતે હું વધુને વધુ ઉત્સાહની ક્યાંક અનુભૂતિ અને દર્શન કરું છું. ખાસ કરીને જામનગરથી લોકો શ્રાવણ માસમાં દર્શન કરવા આવે છે અને જામનગરના શિવ ભક્તોને અહીં આવી ભોળેશ્વર મહાદેવ મંદિરે એની મનોકામના પૂરી થાય છે. અને ત્રિવેણી સંગમના કાંઠે ભોળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને 400 થી 500 વર્ષ જૂનું મંદિર છે અને અતિ પૌરાણિક મંદિર છે. અને મંદિર એક ગાયના દૂધ દ્વારાથી પ્રગટ થયેલું છે અને સ્વયંભૂ શિવલિંગ છે. અને ભોળેશ્વર મહાદેવ મંદિરનો એવો મહિમા છે, એવો ચમત્કાર છે કે દર વર્ષે ચોખાની દાણાની ગણે એક મહાદેવ શિવલિંગ
પ્રગટ થાય છે એટલું ઉપતે છે. અને ભોળેશ્વર મહાદેવનો અનેરો આખા જામનગરના શિવ ભક્તોને અનેરો ઉત્સવ છે. બોલે ભોળેશ્વર મહાદેવ કી જય. જામનગર થી યાત્રી સાંજના 4:30-5 વાગે બધા હાલીને નીકળી જાય છે અહીંયા આવવા માટે અને અહીંયા દર્શન કરવાનો આ એક અનેરો લાવો છે. અને આ જામનગરનું પ્રાચીન મંદિર છે. સાંજના 4:30-5 વાગ્યાથી ચાલીને આવતા યાત્રિકોને રસ્તામાં પડતી મુશ્કેલી કહીએ કે વરસાદને લીધે કોઈ પણ જાતની કઈ તકલીફ પડી હોય, અહીંયા મહાદેવના દર્શન કરતા ક્યાં દૂર થઈ જાય છે એ જ ખબર નથી પડતી. આ મંદિરે આવતા રસ્તામાં એટલી સેવા અને એટલા કેમ્પ છે કે યાત્રીને સામા હાથ જોડવા પડે છે કે બસ હવે અમને નહીં ચાલે. એવું નથી કે યાત્રી જે ચાલીને આવે છે એને જ આ સેવા આપવામાં આવે છે. અહીંયા 2 વ્હીલર 4 વ્હીલર રિક્ષા છકડા કોઈ પણ વ્હીકલમાં આવતા વ્યક્તિને ઊભા રાખી અને પ્રેમથી પ્રસાદી છે એમ કહી અને ખવડાવવામાં આવે છે.